પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજુદ્દીનપુરા ગામ ખાતે આવેલી ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 42મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે 18 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટણ લોકસભાના 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, દિલીપજી ઠાકોર, પૂર્વ તાલુકા પ્રમુખ પોપટજી ઠાકોર, દિનેશજી ઠાકોર, ચડિયાણા બાબુજી ઠાકોર, ગુજરવાડા ભાતીજી ઠાકોર, અમરાપુર કરશનજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર, બાબુજી વાઘપુરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે સમી તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પાટણ લોકસભા 3ના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર નિકુંજ બાવળિયા, NN ન્યૂઝ, પાટણ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।